નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે પાલનપુર તાલુકાના ગામોમાં ખેડૂતો નોંધણી કરાવવા આવતા સર્વર ડાઉન રહેતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરી યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સરકાર દ્વારા ખેડૂતોની નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતોની નોંધણી પ્રક્રિયામાં વિલંબ ઉભો થઈ રહ્યો છે, જેમાં ખેડૂતો વહેલી સવારથી ગ્રામ પંચાયતોમાં પોતાની નોંધણી કરવા માટે આવે છે, પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે કલાકો સુધી ખેડૂતોને બેસી રહેવું પડે છે. આ અંગે ગઢ પંથકના એક ખેડૂતે જણાવ્યું હતું કે અમે ખેતીના કામધંધો મૂકી નોંધણી કરાવવા માટે ગ્રામ પંચાયતમાં આવ્યા છીએ, પરંતુ છેલ્લા 2-3 દિવસથી નોંધણી પ્રક્રિયાની કામગીરીમાં સર્વર ડાઉન હોવાના કારણે કામ થઈ શકતું નથી. તેથી લાંબી લાઈનો લાગે છે. છેલ્લી તારીખ 25 નવેમ્બર છે, પરંતુ આ સર્વર ડાઉન હોવાના કારણે યોગ્ય રીતે કામગીરી થઈ શકતી નથી. તેના કારણે કેટલાક ખેડૂતો નોંધણી વગર વંચિત રહી જાય તેમ છે. તો સરકાર દ્વારા આ બાબતે યોગ્ય કરી ઝડપથી ખેડૂતોની નોંધણી થઈ શકે તે દિશામાં કામગીરી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. શું તકલીફ પડી રહી? કેવાયસી કોમ્પ્યુટર ચાલુ નહીં થતું, એ સર્વર આવતું નહીં. ખેડૂતો કેટલાય દિવસથી હેરાન થાય છે અને પબ્લિક આખો દિવસ આ લાઈનમાં ઊભી રહીને જિંદગી કાઢે છે. 25 તારીખ સુધીમાં છેલ્લી તારીખ છે. તમારું કેવાયસી નહીં થાય તો કેવી તકલીફ પડશે? કેવી તકલીફ એટલે સીધા જે ખેડૂતોને 2000 રૂપિયા મળે છે ને, એમાંથી સરકારનો પ્લાન એમ છે કે 25 તારીખ સુધી જેટલા ખેડૂતો ના કરાવી શકે એટલા લોકોને સીધા કોઈને કોઈ કહેવું ના પડે અને સીધા એ ખેડૂતોને 2000 આલવાના બંધ થઈ જાય. એટલે સરકારને પૈસા બચાવવા, બીજું કોઈ નહીં.